જનાદેશ અને હું છું આપની સાથે કૃષ્ણા। દિલ્હી વિધાનસભા ચૂંટણીના 70 બેઠકોના પરિણામ આવી રહ્યા છે। અત્યારે ટ્રેન્ડ્સ સામે આવી રહ્યા છે અને ચૂંટણી આયોગના ડેટા પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે દિલ્હીમાં ટ્રેન્ડ્સમાં, જ્યારે આમ આદમી પાર્ટી પાછળ ચાલી રહી છે। દિલ્હીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી 38 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી 26 બેઠકો પર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ આ વખતે એકાદ બેઠક પર ખાતું ખોલાવી શકે એવી સંભાવના છે, કારણ કે કોંગ્રેસ પણ એકાદ બેઠકની આસપાસ આગળ ચાલી રહી છે। ચૂંટણી પંચ મુજબના આ વલણમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે બહુમતને પાર કરતી દેખાઈ રહી છે। 36 બેઠકો દિલ્હીમાં જીતવા માટે જરૂરી હોય છે અને અત્યારે 38 બેઠક પર આગળ ચાલી રહી છે। જો આમ જ પરિણામ આવે છે તો 27 વર્ષનો વનવાસ ભારતીય જનતા પાર્ટી પૂરી કરી શકે છે। આ મોટા સમાચાર અત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ કે જેઓ શરૂઆતમાં પાછળ ચાલી રહ્યા હતા તેઓ આગળ ચાલી રહ્યા છે। નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે તો જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા કે જેઓ પૂર્વ શિક્ષણ મંત્રી હતા તેઓ આગળ ચાલી રહ્યા છે અને આતિશી કાલકાજી બેઠક પરથી લડી રહ્યા છે તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। જો કે આપના સત્યેન્દ્ર જૈન અત્યારે આગળ ચાલી રહ્યા છે। આ તમામ અત્યારે ટ્રેન્ડ્સમાં જે તમામ નેતાઓ મોટા ચહેરાઓ ટોપ 3 ચહેરાઓ કહેવાય એવા પાછળ ચાલી રહ્યા હતા તેમાંથી 2 ચહેરાઓ એ મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે તેમાંથી, અને ગ્રેટર કૈલાશથી સૌરવ ભારદ્વાજ જેઓ શરૂઆતથી જ આગળ ચાલી રહ્યા છે તેઓ અત્યારે પણ આ ટ્રેન્ડ્સમાં આગળ ચાલતા દેખાઈ રહ્યા છે। તો કોંગ્રેસ પાર્ટી અત્યારે 1 બેઠક પર આગળ છે।